ડીસામાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત પર તપાસ હાથ ધરી ઉત્તર પોલીસે વીજ કનેક્શન કાપ્યા। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા અત્યારે અસામાજિક તત્વો અને બુટલેગરો પર કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા, જેને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડા અક્ષરાજ મકવાણાના આદેશ બાદ ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં બુટલેગર અને અસામાજિક તત્વોના ઘરે જઈ યુજીવીસીએલની ટીમ અને ઉત્તર પોલીસની ટીમ સાથે મળી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૃહમંત્રીના આદેશ બાદ ડીસાનું વહીવટી તંત્ર સક્રિય થયું છે ને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે તેમની ગેરકાયદેસર મિલકત ઉપર ગેરકાયદેસર વીજ ચોરી કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસામાં પણ આજે ઉત્તર ગુજરાત વીજ કંપની અને સ્થાનિક ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા બુટલેગરોના ઘરે પહોંચી તેમના વીજ ચોરી કરવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ તપાસ દરમિયાન 49 જેટલા ઘરમાંથી વીજ ચોરી ઝડપાઈ જતા આ ઘરના વીજ કનેક્શનને કાપી નાખવામાં આવ્યા। પોલીસ અને ઉત્તર ગુજરાત વીજ કંપનીની આ સંયુક્ત કામગીરીને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કાર્યવાહીમાં પોલીસે બુટલેગરોના ઘરોની તપાસ કરી વીજ ચોરીના પુરાવા મળતા જ તેમના વીજ કનેક્શન કાપી નાખ્યા। ઉપરાંત ઉત્તર પોલીસે આ બુટલેગરોની ગેરકાયદેસર મિલકતોની પણ તપાસ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી। પોલીસ અને ઉત્તર ગુજરાત વીજ કંપની આ સંયુક્ત કામગીરીને કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહીથી અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર।